સુરતી લોચો એક કોનો પસંદ ના હોય, પણ એમાં દાળ પલાળવાની ઝંઝટ વગર બનતો ઇન્સ્ટન્ટ સુરતી લોચાની રેસીપી તમારા સાથે શેર કરવાની છું. એટલો ટેસ્ટી સુરતી લોચો બનીને રેડી થાય છે. સાથે સાથે એના સ્પેશિયલ મસાલાની બી રેસીપી તમારા સાથે શેર કરવાની છું. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને સુરતી લોચાની ઇન્સ્ટન્ટ વાળી રેસીપીની મજા લેજો. એટલો ટેસ્ટી બને છે કે એક વખત ઘરે બનાવી લેશો તો વારે ઘડીએ બધાના ઘરેથી ડિમાન્ડ આવશે કે આ સિઝનમાં તો સરસ મજાનો સુરતી લોચો બનાવી જ દો. તો ચલો ફ્રેન્ડ્સ, એની રેસીપી જોઈ લે. એના માટે 1 કપ જેટલી ચણાની દાળ લેવાની છે, જે કોરી લેવાની છે, તેલ મોયા વગરની. હવે એમાં જ 2 ચમચી જેટલી આપણે અડદની દાળ લઈ લેવાની. એટલે ટોટલ આ મેઝરમેન્ટ 1 કપ જેટલું થયું છે. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. સાથે 3 ચમચી જેટલા પૌવા લેવાના છે, નાયલોન પૌવા. આ બધાને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને એક સાથે દળી લેવાનું છે. દળીને આ રીતે અકચરો પાવડર રેડી થાય એટલે થોડો કણીદાર હોય એવો રેડી કરવાનો છે. હવે આ ગ્રાઇન્ડ કરેલા પાવડરને એક બાઉલમાં એડ કરી દઈશું અને આ બાઉલમાં આપણે ખાટું વાળું દહીં એડ કરવાનું છે. દહીં ના હોય તો તમારે ખાટી છાશ એડ કરી અને બધું સરસ મિક્સ કરી લેવાનું. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને મીડિયમ થીક બેટર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે હું થોડું પાણી એડ કરી અને મીડિયમ થીક બેટર રેડી કરી લીધું છે. કારણ કે તમે એક સાથે પાણી એડ કરી દેશો તો એમાં લમ્સ રેડી થઈ જશે. હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, થોડું સોલ્ટ એડ કરવાનું અને 5 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. આ બધાને ફરી એક વખત મિક્સ કરી લેવાનું. આમાં આપણે પૌવા એડ કરેલા છે, ચણાની દાળ એડ કરેલી છે, એટલે એ રેસ્ટ આપવા પડશે. રેસ્ટ આપશો ત્યારબાદ આ બેટર થોડું વધારે ફૂલી જશે. હવે એનો ચટપટો મસાલો બનાવવા માટે થોડું મીઠું, લાલ મરચું, ધાણા જીરું, સંચળ અને હિંગ એડ કરી અને થોડો જીરું પાવડર એડ કરી અને આ રીતનો સરસ મજાનો સુરતી લોચા સાથે ખવાતો આ ચટપટો મસાલો રેડી થઈ ગયો છે, જે લોચાનો ખરેખર ટેસ્ટ આપે છે અને આ મસાલાથી લોચો બહુ ટેસ્ટી લાગે છે. હવે આપણા રેસ્ટ અપાઈ ગયો છે, એમાં થોડું પાણી એડ કરી અને આનું પતલું બેટર રેડી કરવાનું છે. કારણ કે જ્યારે એને રેસ્ટ આપશો ત્યારે બેટર પાણી પી અને એકદમ થીક થઈ જશે. ચણાની દાળ છે અને પૌવા છે એટલે પાણી પીશે. હવે આપણે તમે જોઈ શકો છો પતલું બેટર રેડી થઈ જાય એટલે 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને ઈનો આપણે એને રેસ્ટ આપ્યો નથી, એને આથો નથી આપ્યો, એટલે આપણે એમાં એક આથાવાળું ટેક્સચર માટે 1 પેકેટ ઈનો એડ કરી અને થોડું પાણી એડ કરીને ઈનોને એક્ટિવેટ કરી લેવાનું છે અને એક જ સાઈડથી એને વિસ્ક કરી લેવાનું. એટલે આ બેટર આપણું સરસ મજાનું બબલ્સ વાળું રેડી થઈ જશે. આ બેટર બબલ્સ વાળું રેડી થાય એટલે સ્ટીમરની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને ઓઇલથી ગ્રીસ કરી અને આપણું જે બેટર રેડી કર્યું છે એ બેટર આ પ્લેટમાં લઈ લેવાનું અને પ્રી હીટ કરેલા સ્ટીમરમાં આ બેટરને એડ કરી દેવાનું છે પ્લેટને અને એની ઉપર આપણો બનાવેલો સુરતી સ્પેશિયલ લોચાનો મસાલો સ્પ્રિંકલ કરી અને હાઈ ફ્લેમ પર આ બેટરને 10 મિનિટ કૂક થવા દેવાનું છે. 10 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આપણો લોચો સરસ મજાનો રેડી થઈ ગયો છે. એની ઉપર 2 ચમચી જેટલું સિંગ તેલ સ્પ્રેડ કરી અને એની ઉપર થોડો આપણો બનાવેલો મસાલો બી સ્પ્રિંકલ કરી લઈશું. તો આ રીતે સરસ મજાનો સુરતી ઇન્સ્ટન્ટ લોચો રેડી થઈ ગયો છે. આ સિઝનમાં આ લોચોને ડુંગળી, સેવ અને ચટણી સાથે એન્જોય કરશો તો ખરેખર ફ્રેન્ડ્સ જલસો પડી જશે. તો તમે આ રીતે જ સિમ્પલ અને ઇન્સ્ટન્ટ રીતે સુરતી લોચો ઘરે બનાવો.